મારું નામ નાથુભાઈ ચૌધરી, રહેવાનું દશેલા, વ્યવસાય ખેતી। માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ, જેમને ગૃહમાં ખેડૂતોના રજૂઆતોની ધ્યાનમાં લઈને જે સ્ટેમ્પ ડ્યુટી મુક્ત કરવા માટે વારસાઈ હક કમી અને વહેંચણી ભાગમાં જે કનડગત પડતી હતી તેમાં સુધારો કરીને ખેડૂતોને અને ખેતીને જે સુરક્ષિત કરવા માટેનો જે આ કાયદામાં સુધારો કર્યો છે તેનાથી ખેડૂતો ખૂબ જ આનંદિત છીએ। અમે આવકારીએ છીએ। સન્માનીય મુખ્યમંત્રીશ્રીએ આ વિધેયક વિધાનસભામાં જે સુધારો કર્યો અને જે સ્ટેમ્પ ડ્યુટી સરકારશ્રીને 150 કરોડથી પણ વધારે જતી કરીને ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે ખેતી અને ગામડું સમૃદ્ધ બને અને ખેડૂતોની આવક આવનારા દિવસોમાં બમણી થાય, એ પણ એમનો એક ખેડૂતોના હમદર્દી તરીકે સન્માનીય મુખ્યમંત્રીશ્રીએ આ વિધેયકમાં જે વારસાઈ હક કમી અને વહેંચણી ભાગમાં જે અમને વારસાગત અમારા જે હક કમી કરવામાં, હયાતીમાં દાખલ કરવામાં જે કનડગત પડતી હતી તેમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી। તેમાં 10 કરોડની અમારી જમીન મિલકતમાં લગભગ 25% અને એથી વધારે જમીનમાં 50% સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત થતી હતી। તેમાં હવે માત્ર ને માત્ર 100 રૂપિયા જેવા નજીવા સ્ટેમ્પ ડ્યુટી ભરવાથી અને વધારે જમીનની વસૂલાતમાં 500 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરીને જે આ સ્ટેમ્પ ડ્યુટી અમારે ભરવાની ઓછી થઈ રહી છે, ટૂંકમાં આનું અર્થઘટન કરીએ તો સ્ટેમ્પ ડ્યુટી હવે ભરવાની જ થતી નહીં અને 100 રૂપિયાના સોગંદનામા ઉપર જે આ અમને મોટામાં મોટો લાભ થયો છે અને અમારી સૌની ખેડૂત સમુદાયની જે રજૂઆત હતી એને ધ્યાને લઈને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ એક સુધારો વિધેયક મહેસૂલી કાયદામાં જે કર્યો છે એનાથી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવકારીએ છીએ। એમને ખેડૂતોના હમદર્દી તરીકે જે આ વિધેયક લાયા અને સુધારો કર્યો એનાથી અમે સૌ પ્રભાવિત છીએ। આપ સૌ જાણીએ છીએ કે અગાઉ પણ મુખ્યમંત્રીશ્રીએ નરેન્દ્રભાઈએ પણ મુખ્યમંત્રી હતા, તેમણે પણ નવી શરત જૂની શરત કરવામાં જે ઐતિહાસિક નિર્ણય લીધો હતો, એવો જ આ એક બીજો ઐતિહાસિક નિર્ણય માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે આ વારસાઈ હક કમી કરવામાં અને વહેંચણી ભાગમાં જે આપણને સૌને સ્ટેમ્પ ડ્યુટી ભરવામાં વધારે પડતી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એમાંથી મુક્ત કર્યા છે। તો અમે સૌ આવકારીએ છીએ એમને અને ખેતી, ખેડૂત અને ગ્રામનો ઉત્કર્ષ થાય, ગ્રામ સમૃદ્ધ થાય એવા માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ 1% પાક ધિરાણમાં જે બેંક ધિરાણ 1% નજીવા વ્યાજથી અમારું લેવાનું એમને પણ એક બજેટમાં જોગવાઈ કરી છે અને આ વખતનું બજેટ પણ ખેતીલક્ષી, ખેડૂતલક્ષી અને ગામડાનો ઉત્કર્ષ થાય એવું મોટામાં મોટું ઐતિહાસિક બજેટ આ વખતે જે આપ્યું છે એને બધા જ અમો ખેડૂત અને ખેતી સાથે સંકળાયેલો વર્ગ પણ એને આવકારે છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાક વીમા યોજનામાં પણ મોટી સારી એવી જાહેરાત કરી છે કે જેમાં નજીવા પ્રીમિયમથી ખરીફ પાકમાં 2% અને રવિ પાકમાં 1.5%નો પ્રીમિયમ ભરવાથી અમને અમારો પાક વીમો મળશે, જેના કારણે અગાઉ પ્રીમિયમ ઊંચું લેવાતું હતું અને અમને જે વીમાનું જે મળવાપાત્ર હતો
એ વીમો ઓછો મળતો હતો, જેથી કરીને અમે વીમો લઈ શકતા નહોતા. પરંતુ હવે અમારે પાક વીમા યોજના લેવામાં પણ બહુ સરળ રીતે અમે વીમો લઈ શકીએ એવું આ વખતે જોગવાઈ કરી છે અને જાહેરાત કરી છે. તો અમે સન્માનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, લાખ લાખ કોટી કોટી એમને વંદન કરીએ છીએ. આવનારા દિવસો ખેડૂત ખેતી અને ગામડા માટે ખૂબ જ સારા દિવસો છે. अच्छे दिन हमारे आए हैं. हमें ખેડૂત की बात मुख्यमंत्री के साथ हमें ખેડૂતો સૌ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ, એમને ધન્યવાદ આપીએ છીએ.